કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં થઈ વધારાને જોતા સુરતનું આરોગ્ય વિભાગ દ્વારા સાવધાની ભાગરૂપે ટેસ્ટિંગ કામગીરી શરૂ કરી દીધી છે। ત્યારે પાલિકાએ સાવચેતીના પગલા રૂપે પાલ બમરોલી ભાટીના કતારગામ સ્થિત 50 બેડની હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓના વિનામૂલ્યે RT-PCR ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં થઈ વધારાને કારણે ખતરો વધે એ પહેલા પાલિકા તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાનું વધારી દેવાયું છે। જોકે શહેરમાં હાલ સુધી કોઈ અલાર્મિંગ પરિસ્થિતિ ન હોવાની સાથે એક પણ એક્ટિવ કેસ નોંધાયો નથી। ત્યારે પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન શરૂ કરેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની સિવિલ મેન્ટેનન્સની કામગીરી પણ શરૂ કરવા ટેન્ડરિંગ હાથ ધર્યું છે, જેના પર શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। આ અંગે પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કોરોનાના નવા વેરિયન્ટ JN1 માટે હાલ સુધી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી। તેમ છતાં જુલાઈ 2023ની ગાઈડલાઈન પ્રમાણે ટ્રાવેલ કરી આવેલા લોકો પાસેથી સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી સર્ટિફિકેટ માંગી શકાય છે। હાલમાં નવા વેરિયન્ટના ગુજરાતમાં કેસ નોંધાયા છે, પરંતુ સુરત શહેરમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી। આ અંગે તાકીદના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરાઈ છે, જેમાં હાલ પૂરતું માત્ર ટેસ્ટિંગની કામગીરી ઉપર જ ભાર અપાઈ રહ્યો છે। ઉપરથી આપેલ સૂચના પ્રમાણે હાલમાં કોવિડના કેસીસ વધી રહ્યા હોવાથી આપણે હેલ્થ સેન્ટર ખાતે કોવિડ RT-PCR અને રેપિડ ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવેલ છે, જે પેશન્ટમાં આપણે સારી પેશન્ટ, ILR પેશન્ટ અને જેમાં જરૂરિયાત જણાય સિમ્ટમ્સ વધારે દેખાશે તે પેશન્ટનું ઇન્ડોર કરીને રેપિડ ટેસ્ટિંગ અને RT-PCR કરવામાં આવશે। કઈ રીતના પેશન્ટો આવે છે, કઈ રીતના ટેસ્ટિંગ આપણે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે પેશન્ટનું ટેસ્ટિંગ કરશે અને એના માટે અમારો સ્ટાફ બધા ટ્રેન છે અને બધી તૈયારી કરવામાં આવેલ છે। શહેરમાં પાલ બમરોલી પાટેના અને કતારગામ સ્થિત 50 બેડની 4 હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટિંગ માટે વિનામૂલ્યે સુવિધા શરૂ કરી દેવાઈ છે। આ સાથે જ ખાંસી, શરદી, તાવ અને ડાયેરિયા સહિતના શંકાસ્પદ લક્ષણો સાથે કોઈ ટેસ્ટિંગ માટે આવે તો પાલિકાને જાણ કરવા માટે તમામ ખાનગી લેબ અને હોસ્પિટલોને સૂચના આપી દેવાઈ છે। અગમચેતીના ભાગરૂપે RT-PCR ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરાઈ છે। ત્યારે કોરોના કાળ દરમિયાન સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવેલા ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરને પણ નવી સુવિધાઓ સાથે સજ્જ બનાવવા સિવિલ મેન્ટેનન્સની કવાયત શરૂ કરાઈ છે। સ્મીમેર હોસ્પિટલ બિલ્ડિંગ, હોસ્પિટલ કેમ્પસ અને DCHC બિલ્ડિંગના મેન્ટેનન્સ માટે 98 લાખના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રસ લેનાર 2 એજન્સી પૈકી અંદાજિત ખર્ચની 15% ઊંચા ભાવે એટલે કે ₹1,13,00,000ની લોએસ્ટ બીડ રજૂ કરનાર ઇજારદારને મેન્ટેનન્સ કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ હતી, જે દરખાસ્ત પર શુક્રવારે શાસકો નિર્ણય લેશે।